અત્રે ઉપસ્થિત પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી આસારી સાહેબ તેમજ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ગાયત્રી કુટુંબ આદિવાસી વિકાસ યુવક મંડળ દ્વારા સંચાલિત વૃંદાવન પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સંચાલક શ્રીઓ, શિક્ષક શ્રીઓ, રેન્જ પોલીસ કચેરીનો સ્ટાફ, ડીડવાસ પોલીસ સ્ટેશનનો એમણે સંઘર્ષ કર્યો તો માઇક ચાલુ થઈ ગઈ. એવી રીતે તમે પણ જો જીવનની અંદર સંઘર્ષ જે કરી રહ્યા છો, અત્યારે પોતાના ફેમિલીથી, પોતાના મા બાપથી દૂર રહી રહ્યા છો, આ આશ્રમ શાળાની અંદર રહીને ભણી રહ્યા છો, ત્યારે ચોક્કસથી હું તમને બધાને ખાતરી આપીશ કે જો તમે આ જ પ્રકારે મહેનત અને આ ત્યાગ અને સંઘર્ષ ચાલુ રાખશો તો એક જગ્યાએ એક સમય તમે પણ એવી જગ્યાએ પહોંચો કે લોકો તમારું ઉદાહરણ આપે. ખાસ આ દીકરીઓને અને એમના માતા પિતાને આપું છું કે એમણે આ નિર્ણય લીધો કે મારી દીકરી ભલે ઘરેથી દૂર રહીને ભલે ઘરે દૂર રહે પણ મારે એને ભણાવવી જ અને તમે બધા અહીંયા ભણી રહ્યા છો. સાથે સાથે શિક્ષક મિત્રો અને સંચાલક શ્રીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આજે એમની આ મહેનતના કારણે અહીંયા 400-500 વિદ્યાર્થીઓ ખાસ આવા અંતરિયાળ વિસ્તારની અંદર એક આશ્રમ જેવા વાતાવરણમાં રહીને ભણી રહ્યા છે. હું આ જિલ્લાના એસપી તરીકે અત્યારે નિયુક્ત થયો છું, મને 3 મહિના થયા છે. એટલે આપણે
ભવિષ્યની અંદર ફરીથી મુલાકાત કરીશું. અને મારી ઈચ્છા ચોક્કસ છે કે જ્યારે રેન્જના આઈજીપી શ્રી ઉપસ્થિત હોય ત્યારે એ ચોક્કસથી વિદ્યાર્થી સાથે વધુમાં વધુ સમય લઈને એમને સંવાદ કરે, જેથી કરીને તમને એમના અનુભવનો, એમના સંઘર્ષનો અને એમના મોટિવેશનનો લાભ મળે, જેથી કરીને આમાંથી પણ આપણે આશા રાખીએ કે કોઈ વિદ્યાર્થી આઈએએસ કે આઈપીએસ બની અને સમાજમાં અને વિસ્તારનું નામ રોશન કરે. આ શાળા સંચાલકોએ ખૂબ શોર્ટ ટાઈમની અંદર આ પ્રોગ્રામ જે છે આયોજિત કર્યો, શનિવાર હોવા છતાં આયોજિત કર્યો. એ માટે મારી સાથે છેલ્લા પોલીસ તમામનો આભાર વ્યક્ત કરું છું અને આશા રાખીએ છીએ કે આપણે ફરી મળતા રહીશું. આયોજકોને પણ વિનંતી છે કે આ વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનને વિઝિટ કરાવો, અમારા પોલીસ હેડક્વાર્ટરને વિઝિટ કરાવો, એસપી ઓફિસને વિઝિટ કરાવો અને એમની સાથે અમે સંવાદ કરતા રહીશું એવી આપણે બધાને ઓપન આમંત્રણ આપું છું. અમને બધાને અહીંયા બોલાવ્યા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જય હિન્દ. હું આપના મુખ્ય મહેમાન પોલીસ મહાનિરીક્ષક ગોધરા રેન્જ સાહેબ શ્રી વિનંતી કરીશ કે બાળકોને પ્રેરણાદાયી કર્તવ્ય આપે. સરજી. શ્રી ગાયત્રી આદિવાસી વિકાસ મંડળ દ્વારા સંચાલિત આશ્રમ શાળામાં ઉપસ્થિત સંસ્થાના પ્રમુખ શ્રી જિલ્લાના ખૂબ જ લોકપ્રિય પોલીસ અધિક્ષક શ્રી સફીર હસન, આપના વિસ્તારના ડીવાયએસપી શ્રી કમલેશ વસાવા, શ્રી ચાવડા સાહેબ અને કાયદો અને વ્યવસ્થાની જવાબદારી તેમના સિનિયર સેવા વિકાસ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી, ઉપસ્થિત સૌ શિક્ષક મિત્રો, વાલા વિદ્યાર્થીઓ, શિક્ષકોના ચહેરા પર થોડી કમ આવ્યું છે. દેખાય આજે શનિવાર હતો અને આ કાર્યક્રમ ક્યાં થઈ ગયો અને અમારે અડધો દિવસ સ્કૂલમાં જશે. પણ અચાનક અમારો કાર્યક્રમ થયો અને અમને મળવાની ક્ષણ આવી અને વિદ્યાર્થીઓને મળવાનો આનંદ હંમેશા ખૂબ જ મને ઉત્સાહિત કરતો હતો. સામાન્ય રીતે પોલીસ વિભાગના અધિકારીઓ આવીને તમને માર્ગદર્શન પૂરું પડે, તમારી સાથે વાત કરે, એવી કલ્પના તમે ખૂબ ઓછી કરો અને પોલીસની જે છબી છે કે પોલીસ લાકડી લઈને ઊભી રહે અને અમને નાની મોટી શિક્ષાઓ કરે, સામાન્ય રીતે બધા લોકો એવું માનતા હોય, પણ એવું નથી હોતું. અમે તમારા મિત્રો છીએ અને તમારા માટે તમારી સુરક્ષા અને તમારી શાંતિ અને લોકો સતત કામ કરતા રહીએ છીએ, મહેનત કરતા રહીએ. ખૂબ મોટી સંખ્યામાં આશ્રમ શાળામાં બાળકો અહીંયા રહે છે અને ખાસ કરીને દીકરીઓને અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત જોઈને ખૂબ આનંદ થાય છે અને એ ઉપરથી અનુમાન કરી શકાય